પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકાના અણધડ આયોજનની પોલ ખુલી। મહાનગરપાલિકા તંત્રના પાપે નાગરિકોને હાલાકી। નડિયાદ શહેરમાં NES સ્કૂલથી ખોડિયાર ગરનાળા સુધીના રસ્તા પર ગટર લાઇનનું કામકાજ ખાડો ખોદ્યા બાદ અણધડ પુરાણ કામગીરીને કારણે વરસાદ પડતા વાહન ચાલકોની ગાડીઓ ફસાઈ। કટલાલના અપરુજી ગામથી પરિવાર સાથે આવેલી ઇકો કારમાં ખાડામાં ફસાઈ। નડિયાદ ખાનગી હોસ્પિટલમાં દવા લેવા આવ્યા તે સમયે તંત્રએ કરેલા ખાડામાં ફસાયા। 2 થી 3 કલાક સુધી ફસાયા બાદ મહાનગરપાલિકાના ટ્રેક્ટરની મદદથી ગાડી બહાર કઢાઈ। 2 થી 3 કલાક સુધી મહિલા તેમજ બાળક ચાલુ વરસાદમાં હેરાન પરેશાન થયા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ છે ભરતકુમાર પરબતસિંહ, ગામ કાનિયલ। ભરતભાઈ, અત્યારે તમે ક્યાંથી આવો છો અને બીજું કે શા માટે અહીંયા આવ્યા અને તમારી સાથે અત્યારે શું ઘટના બની? સર, અમે એવું હતું કે અમે દવા લેવા આવ્યા મારા વાઈફની, અને દર વખતે આ રોડે નીકળ્યા છે અમે। તો દર વખતે નીકળ્યા તો ગાડી ઓવરટેક કરતા હતા અને ગાડી મેં સાઈડમાં દબાઈ તો ગાડી ફસાઈ ગઈ સાઈડમાં। છેલ્લા 2 કલાકથી અમે અત્યારે પણ ગાડી નીકળતી નથી। હવે મારો ફેમિલી સંગાત છું। હવે મારો ફેમિલી ચાલતા 1 કિલોમીટર ત્યાં જ્યાં દવા લઈને પાછા આવ્યા ત્યાં હજુ ગાડી નીકળી નહીં, અને મારો પરિવાર અત્યારે પલળે છે। અત્યારે તમને આ વસ્તુ ખબર નથી કે આ રીતે ખાડો ખોદેલો છે અને ગાડી ફસાઈ જશે? ના સાહેબ, ખ્યાલ નહોતો કે દર વખતે તો કોઈ આવો પ્રોબ્લેમ બન્યો નહોતો, એટલે ખ્યાલ નહોતો રહ્યો। ગાડી ઓવરટેક કરતી હતી એટલે હું થોડી સાઈડમાં દબાઈ તો બીજી ગાડી નીકળી જાય। બરાબર। તો સાહેબ થોડી સાઈડમાં દબાઈ તો અંદર ઘૂસી ગઈ। અત્યારે કોણ તમારા પરિવારના કોણ છે અને અત્યારે એમની શું હાલત છે? સાહેબ અત્યારે તો વરસાદમાં પલળે છે અને નાનું છોકરું પણ છે સાહેબ, બરાબર। એટલે હાલત તો થોડી વરસાદમાં તંત્રને શું કહેવા માંગો? સાહેબ અત્યારે તો ગાડી તો નીકળતી નહીં એટલે કંઈ કરાવી શકશે નહીં। 2 કલાકથી સાહેબ મત્યા છીએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।